નિકુંજ અને રિયા, મારા આશીર્વાદ છે તમે લોકોને. આજે બને આજે દિલમાં આનંદ છે. અમારા ઘરે નાની જાન આવવાની છે. રિયા અને નિકુંજના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. ભગવાનની કૃપાથી અમારા ઘરમાં નવો પ્રકાશ ઉમેરવાનો છે. નાનકડી સ્મિતમાં આખું ઘર ખીલી ઉઠશે. આ ક્ષણમાં અમારું જીવન સદા યાદગાર બનાવી જશે. મારા દિલથી પ્રાર્થના રિયા અને નિકુંજને જીવન સદા સુખમય રહે. આ નાનકડા ચમત્કાર સાથે તેમના ઘરનો દરેક ખૂણો ખુશી ભરાઈ જાય એવા મારા આશીર્વાદ છે. અને તમે લોકોને બંનેને ખૂબ શુભેચ્છા. નિકુંજ અને રિયા, મારા આશીર્વાદ છે તમે લોકોને. જીવનની અંદર બે જેવી રીતે સંઘર્ષ કર્યો છે એનાથી પણ તમે લોકોને સંઘર્ષ ભોગવી રહ્યા છો દેખાય છે. અને અત્યારે સારા દિવસ આવ્યા છે એના માટે મને ખૂબ જ ખુશી છે. અને દુનિયામાં એનાથી પણ આગળ વધી શકો. જેટલું બને એટલું આગળ વધો, પણ અદલો પણ ભૂલતા નહીં એટલી મારી આશા છે. અને બધા મારા આશીર્વાદ છે તમે લોકોને. બંને જણા તમે લોકો સારી રીતે રહો અને અમે લોકોને યાદ કરતા રહેશો. દુનિયાની અંદર પૈસા સિવાય કંઈ નથી. માણસ છે તો બધા જ છે. એટલે એટલું કહેવાનું આશીર્વાદ આપ્યો છે તમે લોકોને. તમારો પ્રસંગ સારી રીતે ઉજવે અને આમ લોકો પણ જેમ મને વહેલા આવવાની કોશિશ કરશું એવી અમારી આશા છે. એ ગીત પછી હેડ થાય. બહુ દિવસ સુધી રાહ જોતી હતી. ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી. હું ભગવાનનો બહુ જ આભાર માનું છું. માતા પિતા બનવાની ભેટ ઈશ્વરે સુંદર તમને આપી છે. આનો આનંદ મને ક્યારે પણ થયો નહોતો. દાદીના સમાચાર સાંભળી હું બહુ જ ખુશી અને આનંદથી નાચી ઉઠી. આપનું આખું ઘર રાધા કે કૃષ્ણના આગમનથી આખું ખુલી ઉઠશે. હું મારા દિલથી તમને શુભેચ્છા આપું છું. મારા તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. सपनों का साथ, अपनों का प्यार क्या कहना, मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना, खिले खिले चेहरों से आज घर है मेरा खुशी का खुमार क्या कहना, निकुंज क्या कहना, ये दिल लाया है बहार अपनों का प्यार क्या कहना, ये दिल लाया है बहार रिया निकुंज का प्यार क्या कहना, मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना, खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुल सा क्या कहना, क्या कहे ए दिल